નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. કદી ન જોયા હોય તેવા દ્રશ્યો કોરોના કાળમાં દરેક વ્યક્તિએ જોયા અને જોઈ રહ્યા છે. અનલોકમાં ધંધા રોજગાર તો શરૂ થયા, પરંતુ સંક્રમણનો આંકડો રોજ રોજ વધી રહ્યો છે અને એટલે જ શહેરોમાંથી અસંખ્ય લોકો ઉચાળા ફરવા માટે મજબૂર થયા. થયું છે એવું કે જેઓ તેમના વતન ગયા છે તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાન ચલાવવું કેવી રીતે. મળી આવા કેટલાક પરિવારજનને જેઓ જેમ તેમ તેમના વતન તો પહોંચ્યા, પણ પૂછી રહ્યા છે કે કોરોના તારા કેટલા કાળ. રાજ્યમાં કોરોના વાયરસે રાજ્યને ભરડામાં લીધું અને કોરોના વાયરસે આજે રાજ્યના તમામ જિલ્લામાં દસ્તક દીધી છે અને એટલે જ અનેક ધંધા રોજગાર બંધ થયા છે. આજે અનેક લોકો પોતાના ધંધા રોજગાર છોડી વર્ષો બાદ પોતાના વતન ફરી રહ્યા છે. ખાલી થઈ રહી છે ઔદ્યોગિક નગરી સુરત. વતન તરફ ઉચાળા ભરી રહ્યા છે અનેક પરિવારો. ટ્રકોની ટ્રકો ભરીને સામાન ભરાઈ રહ્યો છે. કોરોના ઉભરાઈ રહ્યો છે તો ઘરોના ઘર ખાલી થઈ રહ્યા છે. ભારે હૈયે છોડી રહ્યા છે શહેર. બસ હવે આશરો છે તો માત્ર વતન. આમ તો ગામથી શહેર આવ્યા હતા સેટલ થવા, પણ જે શહેરમાં વર્ષોના વર્ષો કાઢી નાખ્યા તે જ શહેરને આજે છોડવાનો વારો આવ્યો છે. આ વાત 2-5 પરિવારની નથી. અસંખ્ય પરિવારો છે જેમનો ધંધો રોજગાર છીનવાઈ ગયો છે. રોજગારી છીનવાતા કુટુંબનું ભરણ પોષણ કરવું અઘરું થઈ ગયું છે. ત્યારે બચી માત્ર એક જ આશા, પોતાનું ગામ. જેઓ તેમના વતન પરત ફર્યા છે તેમને શોધતા શોધતા અમે આવી પહોંચ્યા ઊંઝાના ઉનાવા ગામમાં. ગામમાં પણ એક પ્રકારનો સન્નાટો છવાયેલો હતો. જે ગામમાં પહેલા સુરત કે અન્ય શહેરમાંથી લોકો આવતા તો રોનક જોવા મળતી હતી, દિવાળી જેવો માહોલ લાગતો હતો, તે ગામ આજે નીરસ ભાસી રહ્યું છે. મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં પણ અનેક પરિવારો આજે મોટા મહાનગરોમાંથી પોતાના વતન પરત ફર્યા છે. તે પૈકીનો એક પરિવાર છે સુરેશભાઈ પટેલનો. સુરેશભાઈ પટેલ તેમના પરિવાર સાથે ઊંઝાના ઉનાવા ગામમાં આવી ગયા છે. વર્ષો પહેલા તેઓ સુરતમાં ધંધા માટે ગયા હતા, પરંતુ આ કપરા કાળમાં તેઓ પણ તેમનો ધંધો રોજગાર બચાવી ન શક્યા. તેમના માટે એક જ આશરો બચ્યો અને એટલે જ તેઓ તેમના વતન આવવા માટે મજબૂર બન્યા છે. હું 37 વર્ષથી સુરત છું, પણ ત્યાં આગળ હવે કોરોનાના હિસાબથી બધા કામ ધંધા બંધ થઈ ગયા છે, એટલે અમે વતન પરત આવ્યા છીએ. હવે વતનમાં ત્યાં આગળ બહુ મહા મુસીબત છે સુરતમાં, એટલે અમે અહીંયા કીધું કે આપણે શાંતિ મેળવવા માટે અહીંયા આવ્યા, અને હવે ના હોય તો સુરત જવાનો કોઈ ઈરાદો નથી. મહેસાણા જિલ્લામાં આવા અનેક ગામ છે કે જ્યાં સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાંથી લોકો પરત ફર્યા છે. સુરેશભાઈનો પરિવાર કાપડના ધંધા સાથે જોડાયેલો હતો, પરંતુ કોરોનાએ બધું જ ઠપ કરી નાખ્યું. પરિવારના સભ્ય એવા આશાબેન પટેલે પણ માન્યું કે ધંધા રોજગાર બંધ થતા તેમના માટે ખેતી સિવાય બીજો કોઈ આરો નથી. હવે તેઓ અહીં જ ગુજારશે બાકીનું જીવન. હા, સુરતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. બહુ મહામારી ત્યાં ઘરની બહાર નીકળાય એવું જ નથી. ત્યાં ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, એટલે મારે વતન પાછું ફરવું પડ્યું. ભવિષ્યમાં તો અહીંયા જ હાલ રહેવાની ઈચ્છા છે. હવે ખેતમજૂરી કરીશું. સુરેશભાઈ જેવા અનેક પરિવારોને તેમનું હવે ગામ યાદ આવ્યું છે. હવે નવેસરથી શરૂ કરશે તેવો જિંદગી. એટલે જ આ પરિવાર તેમના વતન તો પરત ફર્યો, પરંતુ સુરતમાં વિતાવેલા વર્ષો તેમનાથી ભૂલાતા નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. લોકડાઉન દરમિયાન કામદારોની વતન વાપસી આખા દેશે જોઈ, પરંતુ વતન પરત ફરવાના હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે દુઃખદાયક છે. સુરતમાં કોરોનાએ કાળની થપાટથી થથડતા લોકો ફરી વતનની વાટ પકડી રહ્યા છે, અને એ પણ કાયમ માટે. આ દ્રશ્યો છે
મજબૂરીના. આ તસવીરો છે કર્મભૂમિને અલવિદા કહેવાના. કોરોના નામના કાળે એવી રીતે થપાટ મારી કે લોકો ધંધા રોજગાર છોડીને વતનની વાટ પકડવા મજબૂર બન્યા. રોજગાર માટે જ્યાં સ્થાયી થયા હોય ત્યાં રોજગાર અનિશ્ચિત બની જાય ત્યારે વતનની વાટ પકડવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. કર્મભૂમિમાં કરવા માટે કામ જ ન મળે તો પછી તે જગ્યાએ રહેવાનો કોઈ મતલબ રહેતો નથી. મિની ટ્રક અને ટેમ્પોમાં ઘરનો સામાન ચઢાવી રહેલા આ લોકોએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમણે આવી રીતે કર્મભૂમિને વિદાય આપવી પડશે. આ પહેલા પણ વતન જતા હતા, પણ રજાઓ ગાળવા, પરિવારને મળવા, પણ આ વખતની વતન વાપસી કાયમ માટે છે. આ વાત છે હીરાનગરી સુરતની, જ્યાં રોજગારીના અભાવે હજારો રત્ન કલાકારો વતન પરત ફરી રહ્યા છે. આંખમાં આંસુ સાથેના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે સુરતની સ્થિતિની ગંભીરતા બતાવે છે. આ 3 મહિના તો આંખમાં આંસુ આવી ગયા હતા. શું કરો, હવે પરિસ્થિતિ એવી આવી ગઈ, પછી શું કરવું? કોરોનાની મહામારીમાં હીરાનગરીનો હીરા ઉદ્યોગ ઠપ પડ્યો. સંક્રમણના ભયથી મોટાભાગના હીરાના કારખાના કાં તો ખુલતા નથી ને ખુલે છે તો તેમની પાસે કાચો માલ નથી. આ સ્થિતિમાં સૌથી વધુ ભોગવવાનું આવ્યું છે રત્ન કલાકારોએ, જેઓ રાજ્યના જુદા જુદા ભાગોમાંથી રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. સુરતે તેમને રોજગારી આપી, નવી જિંદગી આપી, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કર્મભૂમિમાં જ રોજગાર નથી રહ્યા. હવે આ જ કર્મભૂમિ બની છે ડરનું ઘર. મજબૂરી એટલી હદે કે ભાડાના ઘર ખાલી કર્યા, બાળકોને શાળામાંથી ઉઠાવી લીધા. વતનમાં ખેતી કે મજૂરી કરવી મંજૂર છે, પણ હવે સુરત પાછા આવવાની તેમની કોઈ ઈચ્છા નથી કે નથી કોઈ હિંમત. કામ ચાલે નહીં તો શું કરવું યાર? નથી લાગતું કે કામ ચાલે એવું? કામ ચાલે એવું તો હજી કોઈ ઓપ્શન જ નથી. કારણ કે જો ચાલુ જતા બધાને, અમારે તો કોઈ ચાલુ થયું નથી, તો પછી હવે ચામાને રૂમનું ભાડું કેટલું ભરવું એમ? પરિવારમાં કેટલા સભ્યો? 4. તો સુરતમાં જે બાળકો તમારા સ્કૂલમાં ભણતા હતા અને બધું હતું એનું શું કરશો? બધા હવે દેશમાં ભણાવશું. લોકડાઉનમાં તો તમામ ધંધા રોજગાર બંધ હતા, પણ અનલોકે આશા જગાવી હતી. વતન પરત ફરેલા રત્ન કલાકારો ફરી રોજગારી માટે સુરત પરત ફર્યા હતા. જો કે અહીં આવ્યા તો ખબર પડી કે અનલોકમાં પણ તેમની કિસ્મતના તાળા તો બંધ જ છે. હીરાની ચમક સુરતમાં લાખો રત્ન કલાકારોની જિંદગીને પણ ચમકાવતી. એક સમયે 4 લાખ જેટલા રત્ન કલાકારો રોજગારી મેળવતા, પરંતુ કોરોના નામનું કાળચક્ર એવું તે ફર્યું કે લોકો સુરત છોડવા લાગ્યા. એક તરફ કોરોનાનો ડર તો બીજી તરફ વતન જઈને આવકના આધારની ચિંતા. જીવતા રહીશું તો કમાઈ લઈશું, આવું મન બનાવીને કેટલાય લોકોએ સુરતથી હિજરત કરી છે. આવડત હોય તો હીરા ઉદ્યોગ કોઈને નિરાશ નથી કરતો. આ જ કારણ છે કે લાખો લોકો રોજગારીની શોધમાં સુરત આવતા હોય છે. જો કે કોરોનાની મહામારીએ સુરતની આ ઓળખ પર લાંછન લગાડ્યું છે. ઘણા કામદારો તો હવે સુરત પરત ફરવા પણ નથી ઈચ્છતા. રોજગારીના કોઈ ઠેકાણા નથી તો પછી વતનમાં જઈને છૂટક કામ કરવું શું ખોટું? સુરતમાં અમારે આવવા રાજી જ નથી. આ પોઝિશન ઉપર કોઈ પણ માણસ ન આવી શકે. મકાન માલિક કદાચ ભાડું માફ કરી દીધું, લાઇટ બિલે માફ કરી દીધું, ને એ માગતા પણ નથી મકાન માલિક. ને એને ખરસે આપ્યો છે અમને મકાન માલિકે, એ પ્રોબ્લેમ નથી, પણ અત્યારે અમારે ઉધાર લેવું પડે તો એ સોલ્યુશન અમારી પાસે નથી. આમને અંદર ખેતી કરીશું, બીજું તો શું કરીએ? તકલીફ તો હોય ને, ઘણા સમયથી અહીંયા છીએ, અત્યારે ધંધા વિહોણો થયા છે એટલે ગામડે જવાનો સમય આવી ગયો છે. વર્ષોથી જે લોકોને સુરતે બધી રીતે સાચવ્યા અને હવે આ જ લોકોને સુરતથી ઉચાળા ભરવાની ફરજ પડી. દુઃખી હૈયા સાથે વતન જતા લોકોના દ્રશ્યો હવે રોજના બની ગયા છે, પરંતુ આ દ્રશ્યો હીરાનગરીની ચમક ઝાંખી જરૂર કરી રહ્યા છે. પ્રજ્ઞેશ વ્યાસ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો કોઈએ અપનાવી લીધો બાપ દાદાનો ધંધો, કોઈ બની ગયું છે વાણંદ, તો કોઈએ પકડી લીધું ગાડીનું સ્ટીયરિંગ.
તમને જાણીને આશ્ચર્ય સાથે નવાઈ લાગશે કે સુરતથી વતન આવેલા લોકો ધંધા બદલવા મજબૂર બન્યા છે. આવા જ કેટલાક કિસ્સા અમરેલી પંથકથી કે જ્યાં વતન પરત ફરેલા લોકો હવે ક્યારેય મોટા શહેરો તરફ પાછું વળીને જોવા નથી માંગતા. લાઈન બંધ લોકો, ચેકપોસ્ટ પર બસોનો ખડકલો. આ દ્રશ્યો છે સુરતથી અમરેલી તરફ હિજરત કરી રહેલા લોકોના. સુરતમાં કોરોનાની સ્થિતિ ભયાનક બનતા લોકોએ વતન તરફ દોડ મૂકી. કોરોના મહામારીમાં અમરેલી જિલ્લાના કેટલાય યુવાનોએ કર્મભૂમિ સુરતને અલવિદા કહી દીધું. બસો ભરી ભરીને લોકોએ વતનની વાટ તો પકડી લીધી, પરંતુ ધંધા રોજગાર છોડીને આવેલા યુવાનો માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે વતન આવીને કરવું શું. સુરતથી અમરેલી તરફ આવેલા લોકોની વ્યથા જાણવાનો અમે પ્રયાસ કર્યો. અમારી ટીમ પહોંચી સાવરકુંડલાના અભરામપરા ગામે. અહીં જઈને સુરતથી પરત આવેલા કેટલાય યુવાનોની પડતાલ કરી તો આશ્ચર્ય સાથે ચોંકી જવાય એવી માહિતી મળી. સુરતમાં સારી આવક સાથે સુખેથી જીવન ગુજારતા યુવાનોએ ધંધા જ બદલી નાખ્યા. આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું અભરામપરા ગામ. આ ગામના અનેક યુવાનો જે વર્ષોથી સુરત વસતા હતા તે હવે પોતાના વતન પરત ફર્યા છે. આવા જ બે ભાઈઓ એટલે દિલીપ મૈસુરિયા અને અજય મૈસુરિયા. બંને ભાઈઓ વર્ષોથી સુરત સ્થાયી થયા હતા. મોટો ભાઈ દિલીપ સુરતના કાપોદ્રા વિસ્તારમાં વડાપાઉં અને દાબેલીની દુકાન ચલાવતો અને નાનો ભાઈ અજય હીરાની ઓફિસમાં કામ કરતો. પરંતુ સુરતથી હિજરત કર્યા બાદ વતન પરત ફરેલા આ બંને ભાઈઓ હવે અલગ અલગ વ્યવસાયમાં જોતરાયા છે. સાવ સામાન્ય ઘરમાં રહેતા દિલીપ મૈસુરિયાએ વડાપાઉંનો ધંધો છોડીને મિની ટેમ્પાનું સ્ટીયરિંગ હાથમાં લીધું. આ ટેમ્પાના સહારે તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં સાથ આપી રહ્યો છે. મારે ત્યાં દુકાન હતી વડાપાઉં દાબેલીની, આપણે બંબા ગેટ કાપોદ્રા પોલીસ સ્ટેશનની સામે. પણ આ કોરોની મહામારીના લીધે મારે ત્યાં કાંઈ ધંધો થતો નહીં બરાબર. પછી રૂમનું ભાડું ચડતું, દુકાનનું ભાડું ચડતું, એટલે કાંઈ હાલતું નહીં. પછી મેં કીધું હવે વિયા દેવી દેહમાં, અહીંયા કાંઈ છે નહીં બરાબર. પછી દેહમાં આવીને એક જમીન છે થોડીક 10-15 વીઘા એવી, તો વાવી છે ને એક છોટા હાથી લીધું છે. તો એમાં ભાડા હાલે ને એમ ઘર હાલે છે અત્યારે. તો એક ભાઈ ગાડી ચલાવે તો બીજા ભાઈ અજયે પોતાના બાપ દાદાનો વારસાગત ધંધો શરૂ કર્યો. અભરામપરા ગામની બજારમાં જ એક નાનકડી દુકાનમાં હેર સલૂન ખોલીને અજયે કર્મભૂમિ સુરતને ભૂલીને માદરે વતન ધંધો શરૂ કર્યો. અભરામપરામાં રોજના 200 થી 300 રૂપિયાની કમાણી કરતો અજય હવે સુરત તરફ જવા નથી માંગતો. સુરત હું હીરામાં હતો. હીરામાં મારે 15 થી 17 હજારનું કામ થતું. પછી આ કોરોના મહામારીના લીધે હું સુરતથી પરત ગામડે આવ્યો. ગામડે આવી અને મેં પાછો મારો બાપ દાદાનો અમારો ધંધો જે છે એ અમે અત્યારે શરૂ કર્યો છે. ને આમાં અમને 200 થી 300 રૂપિયા અત્યારે રોજ મળી રહેશે. તો આમને અમારું ગુજરાત અત્યારે ચાલે છે. હવે સુરત જવાનું કે હવે સુરત નથી જવાનું, અહીંયા આમાં કામ કરવાનું છે. અને અમારે થોડીક ખેતી છે તો ખેતી જઈએ અને અહીંયા કામ કરશું બસ. અમરેલી પંથકમાં કેટલાય યુવાનો છે જેઓ સુરત, અમદાવાદ કે મુંબઈ છોડીને વતન આવીને નાના નાના વ્યવસાય તરફ વળ્યા હોય. નાના ગામડાઓમાંથી મોટા સપનાઓ લઈને મહાનગરોમાં આવેલા યુવાનોને કોરોના કાળે હિજરત કરવા મજબૂર કર્યા. પરંતુ આ યુવાનો હિંમત નથી હાર્યા. સુરતથી તો આ કોરોના મહામારીના કારણે અનેક લોકો ગામના વાપસી કરી છે સુરતથી. પણ અહીંયા પોતપોતાના ધંધા અને સ્થાયી થઈ ગયા છે. અમુક લોકો અહીંયા પંચરના કામ ચાલુ કર્યા છે, અમુકે વાળંદના કામ કર્યા છે, તો અમુકને ખેતીઓ હતી જે એમના પપ્પાની સાથે સંકળાય અને ખેતીના કામ કરવા મળ્યા છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી. સમય છે બ્રેકનો અને બ્રેક બાદ વાત કરીશું જૂનાગઢના પરિવારોની જેમણે ભારે હૈયે સુરત છોડ્યું અને શરૂ કરી ખેતી.
સુરતમાં કોરોનાની સ્થિતિ એટલી ભયાનક કે કાપડનો ધમધુકાર ધંધો છોડીને લોકો વતન દોડી આવ્યા. જૂનાગઢના વીરપુરમાં સુરતથી પરત આવેલો પરિવાર ખેતી કરવા માટે હવે મજબૂર બન્યો છે. કાળમુખા કોરોનાએ ભલભલા લોકોની જિંદગી વેરણ છેરણ કરી નાખી. સુરતની ભયાનક સ્થિતિથી ભાગીને વતન વીરપુર તરફ આવેલા આ છે દીપકભાઈ ડોંગા. સુરતમાં છેલ્લા 10 વર્ષથી તેઓ કાપડના વેપાર સાથે સંકળાયેલા હતા. કાપડનો વેપાર પણ સારો એવો ચાલતો અને પરિવાર સુખીથી રહેતો. પરંતુ કાળ બનીને આવેલા કોરોનાએ દીપકભાઈના ધંધા રોજગાર છીનવી લીધા. મજબૂરી એટલી હદે વિટળાઈ કે ધીકતો વેપાર મૂકીને વતન તરફ ઉચાળા ભરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હું આજથી 10 વર્ષથી સુરત હતો. ગાર્મેન્ટનો ધંધો કરતો. ધંધો સારો ચાલતો. જીન્સ પેન્ટ અને કોટન બનાવતો. હવે છેલ્લા 1 વર્ષથી મંદવું, એમાં આ કોરોના લોકડાઉન એને હિસાબે બધો ધંધા ભાંગી પડ્યા છે. મારા ટોટલી વેપારીઓએ મને એવું કહી દીધું કે તમારી પાસે જે કાંઈ મારો માલ છે એ મને પરત કરો. તમારું કટિંગ થઈ ગયેલું કે જે કાંઈ હોય આગળ આપણે કાંઈ આગળ બનાવવાનું થતું નહીં. એટલે ટોટલી માલ મારવાને લઈ લીધો. કામ ધંધો બધો ઠપ થઈ ગયો. કાપડનો વેપાર છોડી આવેલા દીપકભાઈએ હિંમત રાખીને હાથમાં દાંતરડું લીધું અને આવકનો આધાર બનાવવા અપનાવી લીધી ખેતી. ક્યારેય ખેતીકામ નહોતું કર્યું, તેમ છતાં મજબૂરી હતી પેટીઓ રળવાની. લોકડાઉન કાયદા અત્યારે હવે અમે અહીંયા ગામડે વહી આવ્યા છીએ. તો અમારા પપ્પાને એવું કહેવાનું થયું કે ભાઈ આપણે અહીંયા 10-12 વીઘા જમીન છે, તો એમાં તમે રડી ખાઓ, જેટલું થાય એટલું કરો, હું તમને શીખવાડે જાય. મારાથી તો હવે થતું નથી, પણ તમારાથી હજી થાય. વર્ષ દિવસ તમને તકલીફ પડશે, પણ આવડી જાય ને થઈ જાય. એટલે હવે અહીંયા અમારો એવો પ્લાન છે કે ભાઈ આપણે આખો નહીં તો અડધો ખાવું, પણ ખેતી કરીએ અને હકનો ખાઈ. લોકડાઉન અને કોરોના કાળમાં વેપાર પડી ભાંગતા દીપકભાઈ અને તેમના પત્ની મૂંઝાઈ ગયા. આવક ઓછી થતી જતી હતી, કંઈ જ સૂઝતું નહોતું. ત્યારે ભારે હૈયે ગામડે પરત આવી જવાનો નિર્ણય લીધો. આ કોરોના આવ્યો એને બદલે ધંધો બધો બંધ થઈ ગયો. એટલે અમે અમારા ઘરવાળાને કહો હાલો આપણે ગામડે વયા જઈએ, અહીંયા આપણું પૂરું ન થાય. દૂધના ભાવ વધ્યા, શાકભાજીના ભાવ વધ્યા, બધા ભાવ વધવા માંડ્યા. રૂમનું પૂરું થાય એમ નહોતું. મારો બાબુ ભણતો તો એનું પૂરું થાય એમ નહોતું. પછી અહીંયા આવતા રહ્યા તો દાદા ક્યાં વયા અહીંયા અમે ખેતી તમને શીખવાડશું, તમે કરો અને અહીંયા આપણે બધા રહીએ. એટલે અત્યારે અમારે હવે જવાનું થતું નથી. કોરોના કાળની થપાટ વાગી હોય એવો આ પહેલો પરિવાર નથી. જૂનાગઢ પંથકમાં કેટલાય એવા લોકો છે જે સુરત છોડીને પોતાના વતન તરફ પરત આવ્યા હોય. ઘરના વડીલનું કહેવું છે કે અમારા સંયુક્ત પરિવારમાંથી એક દીકરો સુરતથી પરત આવતા હવે હું તેને ખેતી શીખવાડું છું. 2 માણસને એક દીકરોના ખેતીમાં રોટલા ખાતા, એ ન્યા રોટલા ખાતા, કમાણી સારી હતી. આ કોરોનાના હિસાબે ધંધા બધાના ભાંગી ગયા. હવે બીજો તો ધંધો એ શું કરી શકે, એટલે અહીં ઘીરે વહી આવ્યો છે. હવે એને હું ખેતી શીખવાડું છું. હવે ખેતીમાંથી અમારા 10-11 જણાનું કુટુંબ છે. બધાનું ગુજરાન એમાંથી કાઢવાનું રહે છે. પરિવારના મોભીએ બહુ મોટી વાત કરી. 10 થી 11 લોકોનું કુટુંબ છે અને આ તમામનું ગુજરાન ખેતીમાંથી ચલાવવાનું છે. પરિવારમાં ગમે તેટલા લોકો હોય, ગામડે આવીને બાપ દાદાના વારસા સમાન ખેતીમાં સચવાઈ જાય છે. ક્યારેય ન કર્યું હોય એવું ખેતીનું કામ દીપકભાઈ અને હંસાબેન કરી રહ્યા છે. સુરત જેવા ચમકદાર શહેરમાં મહામારી વધતા હવે ધંધા રોજગાર વિખેરાઈ ગયા. ત્યારે વતન આવેલા લોકો પાસે ધંધા બદલીને ગુજરાન ચલાવવા સિવાય કોઈ ચારો નથી. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.